પ્રધાનમંત્રીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જીએસટીના દરમાં ફેરફાર કરવાની જાહેરાત કરી તેના અનુસંધાનમાં 22 સપ્ટેમ્બરથી જીએસટીના સ્લેબમાં કરવામાં આવેલા ફેરફાર કરીને અનેક આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાના વેપારીઓ અને મધ્યમ ઉદ્યોગો માટે ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. ઇનવોઇસ અને આઈટી સિસ્ટમને આધુનિક બનાવવામાં આવી જેથી કર ચૂકવવામાં સરળતા રહે અને જીએસટીના દરમાં ઘટાડાથી મોંઘવારીમાં ઘટાડો થશે અને સામાન્ય જનતાને સીધો ફાયદો થશે. ઉદ્યોગમાં પણ નવા પ્રાણ ફૂંકાશે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં ભાજપની સરકાર, એનડીએની સરકાર દેશના આમ જનતાના જીવનના અંદરમાં સુખાકારી આવે એની હંમેશા ચિંતા કરતા હોય છે અને તેના ભાગરૂપે જ આ નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ કરી અને દેશના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટેનું આ એક મોટો નિર્ણય ગણી શકાય. ખાસ કરીને માતાઓ બહેનોને પોતાનું કિચન મેનેજમેન્ટની અંદર ખૂબ જ સહાયતા મળશે અને આશા રાખીએ છીએ કે આ જીએસટીમાંથી થયેલી બચતનો ઉપયોગ કરી તેઓ દિવાળીના ઉત્સવને સારી રીતે ઉજવશે. એ માટે આદરણીય મોદીજીએ બહેનો અને માતાઓ માટે આ દિવાળીનો તોહફા તરીકે જ આ જીએસટીના જે લાભો આપેલા છે એ આપેલા છે. તો દીવની જનતાએ પણ આ લાભો લેવા જોઈએ. મારી આ પ્રસંગે દીવના દુકાનદારોને પણ એક વિનંતી છે કે તેઓ પણ જનતાને આ લાભો મળે અને ગ્રાહકો પણ પોતાના લાભોથી જાગૃત રહે એવા પ્રયાસો કરવા માટે પણ અમારા દીવના ચૂંટાયેલા મેમ્બરો, જિલ્લા પંચાયતના પ્રમુખો, મ્યુનિસિપાલિટીના પ્રમુખો અને જિલ્લાની બોડી પણ ટૂંક સમયમાં જ દરેક દુકાનો ઉપર જશે અને સાથે સાથે લોકોને એના લાભોથી અને ગ્રાહકોને પણ જાણકારી આપશે કે આ લાભો મોદી સરકારે જીએસટીની અંદર તેમને આપેલા છે.